છે. તો જો આ સોંગ ગાવાનું ચાલુ કર્યું અને બધા બહુ લયમાં ગાતા હતા અને બધાને આવડતું હતું. અને પછી કંઈક ફોનમાં બી ચાલુ કર્યું હતું, એ બી અમે બધાએ જોયું. તો એ પણ જોતા જોતા જો બધું ચાલુ થઈ ગયું અને એની રીતે જ રમતી હતી. અત્યારે અમે બધા જો છાંયે બેસી ગયા છીએ અને હજી હા એ લાસ્ટ સ્ટેપ નહોતો, હા બીજો એક લાસ્ટ સ્ટેપ છે વાર્તા વાંચવાનો. આમાં અલગ અલગ પ્રકારની વાર્તા હોય અને આ જે વાર્તા હતી ને એ શું હતી ખબર? એક ગરીબ આદમી હોય અને બહુ બધા સંતાન હોય અને એને ગરીબીના લીધે મરી જવું હોય, અને એક અમીર આદમી હોય ને એને બિલકુલ સંતાન ના હોય અને નિસંતાન હોય એટલે મરી જવું હોય. તો જો આ બધા હાથમાં ચોખા લેવાના ને એનાથી રમવાનું આ વાર્તા સાંભળતા સાંભળતા. પછી ત્યાં ભગવાનના રૂપમાં કોઈ આવીને એને કહે કે તમે પુરુષોત્તમ માસમાં કથા રખાવો, અને ગરીબને એમ કહે કે તમે પુરુષોત્તમ માસની કથા વાંચો, કારણ કે ગરીબ બ્રાહ્મણ હોય. તો એને કથા રખાવી તો એને સંતાન પ્રાપ્તિ થઈ અને બ્રાહ્મણે કથા વાંચી તો એને ઘણું ધન મળ્યું અને કથાને લીધે એને બીજી બધી ઘણી બધી કથાઓની એવી ઓફરો મળી. તો બંનેનું સારું થઈ ગયું પુરુષોત્તમ માસના લીધે. એટલે આપણે પુરુષોત્તમ માસમાં આપણું પણ સારું થાય અને બીજાનું પણ આપણે સારું કરીએ એટલા માટે આ બધી પૂજા હોય. અને જો આ બધા બહુ ફની સોંગ હતા એટલે હું હસતી હતી. તો વાર્તા પૂરી થઈ પછી આ એક ફની સોંગ આવ્યું તો એ પણ પછી અમે પૂરું કર્યું. હજી પણ ખબર નહીં કોઈ બધા સ્ટેપ્સ હોય, તો હું તો એક જ વાર ગઈ હતી. એટલે જો આ પ્રકારનું બધું હોય છે. અને જો હેની કેવી જોવે છે, જો ઇટ વોઝ ફન. પછી જો આ બધું કર્યું અને પછી અમે પાછા આવ્યા. અને આ બધી સવારની પ્રવૃત્તિ છે. સવારમાં ઓછી લેડીઝ હોય છે, બટ બપોર પછી વધારે લોકો હોય છે. જેન્ટ્સ લેડીઝ બધા હોય છે. ગોરબાપા વાર્તા વાંચતા હોય છે. તો મસ્ત સેલિબ્રેશન હોય છે અહીંયા પુરુષોત્તમ માસનું અને બધી વખત બહુ સારું હોય છે, બહુ મજા આવે એવું. તો જો અહીંયા વાંચતા હોય છે અને આ બધું લગાડ્યું છે અને અહીંયા જો પ્રેક્ટિસ કરે છે. આનો એક અલગ બ્લોગ બનાવ્યો છે, એ બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરજો. આ જે પ્રેક્ટિસ તેની ચાલે છે ને એનો બ્લોગ બનાવેલો જ છે અમે. તો એ બ્લોગ જોવા માટે તમે ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો હવે આપણે નવા બ્લોગમાં મળશું. ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની તમને બધાને બહુ બહુ શુભકામનાઓ. અને તમે પણ કમેન્ટ કરજો કે તમે લોકો પુરુષોત્તમ માસમાં શું શું કરો છો.